હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને પપ્પા ઉપર આવી ગયા છે અમદાવાદથી. સરપ્રાઈઝ આપી હતી પણ ઉપર થઈ ગયા. આપણે ગિફ્ટ જેવું લાગે છે. અને આપણી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ એવું કંઈક કર્યું છે. એટલે બધા અહીંયા ખાવા મસ્ત બેસી ગયા છે. અમે લોકો નીકળી ગયા છે દવા ઘરે જવા માટે. મમરાન સેવડો. આહા इधर बहुत सारी माटी है, मिट्टी है, ધૂળ હે ધૂળ. धूल है. बाबा हिंदी કેમ બોલે છે આપણે? જય શ્રી કૃષ્ણ. હા હાલો વેલી વેલી આવી ગઈ. અઠવાડિયામાં ત્યાં વેલી વેલી આવી ગઈ. ચાલો બાય. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. જય શ્રી કૃષ્ણ. મમરાન સેવડો. આહા સેવ પાડે છે. ઘરની સેવ પાડી નો. હા જો. એ જો મસ્ત રેડી છે. પૌવા, ભૂંગળા, સિંગ છે, બટેકાની છીણી, અને સેવ અહીંયા રેડી છે. હવે એ સેવ બને છે અહીંયા. તાર પપ્પા નથી કામ થઈ જાય મારે બધું. હા રવા તારું મુખવાસ રેડી થાય છે સેવ મારો. હોય તારો બને. જો એ નીકળ માખી વે બટ વરસાદ ન આવતા માટી આવે છે. વરસાદ મોકલો અમદાવાદ અમાર સુરત વાળા બધાય. સાચી વાત છે. સુરતમાં વરસાદ આવે છે, અમદાવાદમાં સેજી આવતો જ સુરત નહીં. ચાલુ છે. અમદાવાદમાં વરસાદ નથી. ગરમી નીકળી ગયા હતા. હમ તોય બનાવવું તો પડે. જો મસ્ત. હા મમ્મી ઓલરાઉન્ડર છે, બધું આવડે. મમ્મીને છે ને લગ્ન થયા ને ત્યારે કાંઈ ન આવડતું. હા બધું લગ્ન પછી શીખી. કા 20 વર્ષની જ હતી ભણીને સીધા મેરેજ થયા એટલે હું આવડે. હમ એમાં મામા ઘરે ભણતી કાંઈ આવડતું નહીં. લખડી જ છે ને કરું ભણી નથી એમ કે ને વાડીએ ગઈ એમ વાડીએ કામ કરતી ને ના ગાળીએ ભણતી ત્યાં કાંઈ કરતી છે. હા તો ત્યાં હું કરતી તો પછી ત્યાં કચરા પોતા અમે કરતી ખાલી. એ અમે 3 હતા. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું ગઈ હતી બહાર અને આવી ગઈ છું ઘરે. તો બહાર ક્યાં ગઈ હતી? તો ભાઈ અમારા જયભાઈ આવ્યા છે અમદાવાદથી. એકવાર ફરીથી પડી ગયો છે બીમાર અને ગયા તેના માટે દવા લેવા માટે. અને પપ્પા ઉપર આવી ગયા છે અમદાવાદથી. તો પહેલાં મળી લઈએ જઈને, એની હાલત પૂછી લઈએ. તો બોલ જય, શું થઈ ગયું પાછું? પાછું બીમાર પડી ગયો, શરદી થઈ ગઈ ને તાવ આવી ગયો અને પાછું બોડી પડી ગયું છે. ઓકે, અને પાછું જવાનું છે આજે અમદાવાદ પાછું અમદાવાદ જવાનું છે. સન્ડે. જો સારું રહે તો સારું રહે. દવાઓ લઈને આવી ગયા છે ભાઈ. સારું રહે તો સારું, નહીં તો પછી પાછું ભાગવું પડશે અમદાવાદથી. શું રહે ચાલે છે હમણાં. એ તો આ દવા છે ને એટલે એટલે સારું થઈ જશે. વાયરલ હોય ને એટલે. થઈ જશે. ઓકે. સારું દવા તો છે. સારું, ચલો ધ્યાન રાખો. જઈએ ઉપર, આપણે મળીએ પપ્પાને. અને આપણી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ એવું કંઈક કર્યું છે જે આજ સુધી ક્યારેય નથી થયું. ફૂડ જે ચેલેન્જ છે થઈ છે, પાણીપુરી ચેલેન્જ. તો કદાચ વિડીયો બધા જોઈ લીધો હશે, જેને ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે. ઇફ તમે નથી જોયો તો કાલનો વિડીયો છે બ્લોગ પાણીપુરી ચેલેન્જ મારા અને હર્ષલ વચ્ચે થઈ રહી. તો જલ્દી જઈને જોઈ આવો, બહુ જ મજા આવશે. ફર્સ્ટ વાર ચેલેન્જ કરી છે અને ચેલેન્જ કેવી લાગે છે ને કમેન્ટ કરજો. બહુ બધાની કમેન્ટ તો આવી જ ગઈ છે, પણ જે લોકોએ નથી જોયો એ લોકો પણ જઈને ખાસ કમેન્ટ કરજો કે નેક્સ્ટ કઈ ચેલેન્જ તમારે જોઈએ છે. ઓકે ચાલો તો બન્યા રહ્યો. પપ્પા આજે દીરાવીન ઘરે જવાના છે તો ત્યાંના પણ સીન આવશે, એટલે હું તમને હમણાં બ્લોગમાં દેખાડી દઉં છું. ચાલો. દિલભાઈ મારી નામ જો. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ બોલ બધાયને. જય શ્રી કૃષ્ણ બધાયને. તાર ટીચર નું નામ શું કીધું છે? અને બીજા ટીચર નું નામ? કોપી કે કોપી? કોપી ટીચર અને એક કિરણ ટીચર. તારા ટીચર નું નામ? બેન એક જ. સરસ લ્યો.
કોને નહોતા કર્યા એટલે ખીજાણો ને તું? હા બહુ હોશિયાર બહુ હોય. ખબર બહુ પડે હો. અરે મમ્મી તો મસ્ત છે, ઉપર બેહીને મુખવા શેકે છે. સમજો તો વાહ, ઊભા ઊભા ઉપર બેસી ગયું. શેકાઈ ગયેલું હા ગરમ છે હજી. મસ્ત મસ્ત જોરદાર. બીજું બધું શું ખાધું કે? સેવડો સેવડો પછી મોસંબી આપણે આગળ ક્યાં ગયા હતા? શું લેવા ગયા હતા? બોલો પછી પછી? બોલ ક્યાં ગયા હતા? ગેટે ગેટે લેવા ગયા હતા. હા ત્યાં શું વાગ્યું? મંદિરે નથી આવી. પડી ગયો તો? આવાનું બે આવ મંદિરે નથી આવી. આવ ઈ વાગ્યું કેમ કરતા? આમાં બોલ હવે એમ ઘરમાં એક્શન નથી કરવી નકર વાગશે પાછું. Yeah. નીકળી ગયા હવે જઈએ છીએ ડાંગે. જય શ્રી કૃષ્ણ. તો પપ્પા આવી ગયા છે અમદાવાદ ચોક પર. અમને ખબર પડી ગઈ હતી કેમ કે મારા પપ્પાને ફોન કર્યો હતો. તમે કીધું બધા આવી ગયા છે, ચલો મળી. એમાં એક એવી વસ્તુ છે કે એમને મને સરપ્રાઈઝ આપ્યું હતું કે હું અચાનક જઉં છું, પણ મને ઓલરેડી ખબર પડી ગઈ કેમ કે વિડીયોમાં બોલી કે એમને નહોતી ખબર, તો સ્પોઇલ થઈ ગઈ એમની સરપ્રાઈઝ. સરપ્રાઈઝ આપી હતી પણ પોપટ થઈ ગયો ને. કોને? તમારે સરપ્રાઈઝ આપી હતી મને. આ બોલી ગયો વિડીયોમાં. મેં તો અચાનક જાય. તો અચાનક એટલે સરપ્રાઈઝ જ કહેવાય. હા તો એ વિડીયોમાં જ બોલી ગયો પપ્પા શું તમે જાણે. ખુદ બોલતા હતા. તમે બધું આમ ડાયરી વાળી બેઠા ત્યારે નહોતો બોલ્યો કે જવાની તૈયારીઓ થઈ ગઈ. એમ મને ખબર પડી ગઈ કે અત્યારે ડાયરી કરી અત્યારે તો આપણું જવાના નહીં આપણે. તને ખબર થઈ જાય કે હોશિયાર બહુ. ગિફ્ટ જેવું લાગે છે. મીઠા એને કાંઈક ચેકિંગ કરે. ઓકે હમણાં પેલા જયા પાર્વતી જયા પાર્વતી. વાહ ખાવ અહીંયા સુરતમાં ખાવ કે શું કે? ખાવ ખાવ. બધી મિક્સ મીઠાઈ અને આમાં એકમાં ડ્રાય ફ્રૂટ ને એવું છે. તો આ તો ગિફ્ટ જેવું લાગે છે, રેપિંગ ગિફ્ટ જેવું છે એટલે. વાહ સરસ સરસ, થેન્ક યુ. ટોપ મસ્ત લાગે છે. સારું જ લાગે. મેં તરત ન દીધું બધા આ ક્યાંથી લઈએ? ચલો પપ્પા ગયા છે દિરાવીનું ફરાળ લઈને સુરત. 24 કેરેટ ગોલ્ડ. મીઠાઈ મેજિક. આમાં તો ફરાળ છે. તારા માટે થોડી હું લેતી આવજો. આમાં હું ખોલા આમાં અંજીર છે. અંજીર લેતી આવીશ તારા માટે. લે હા દીપ, તારા માટે અંજીર લેતી આવીશ. મને બી નહીં ભાવતું એટલે તારા માટે લઈ લઈશ. અંજીરમાં પેલું કચડ કચડ થાય ને એને અંજીર ખાઈ જાવ મમ્મી. તારા જઈ જઈ તારા અંજીર ખવાય હો? મારે ખાવાનું જ છે અંજીર. મારે અંજીર ખાવાનું જ છે. શરદી મટી જાય. ગરમ બહુ અંજીર. મારે ખાવાનું જ છે અંજીર. હું એ બધું ગરમ. ડૉક્ટરે કીધું જ છે. એકવાર ફરીથી 24 કેરેટ સોનું. મીઠાઈ મેજિક. 24 કેરેટ જાઓ. મીઠાઈ મેજિક. ઓકે, આને ખોલવાની જરૂર નહીં લાગતી. છે છે છે. નથી નથી. ભાત ભાતની મીઠાઈઓ. ડોક્યા કેવો મારે જ પ્રેમમાં નહીં સમાતો. તું ખુદ જાડો છે ને મને સુરત મૂકવા આવવાનો. ચાલો તો અહીંયા જમવાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે અને આ છે મસ્ત ઈદડા. બીજામાં છે આપણે પાતરા. આ છે અંગુર રબડી. આમાં છે નાયલોન. ખમણ.
તૂટતી નહીં લો ચટણી ઈગડાની અને પાત્રાની ચટણી છે શાક અને અહીંયા છાશ બસ હમણાં ખુલે જ છે ને આ ભાત મગ ત્યાં છે. મગ ત્યાં છે મગ હમણાં આવે છે એટલે બધા અહીંયા ખાવા મસ્ત બેસી ગયા છે રોટલી લો ચમચી આપજો. અચ્છા છે અહીંયા નીકળી ગઈ છે મસ્ત મજા આવે છે ના બીજી છાશ ચાલશે હવે તમારે તો ખાટી હે? મોડી ખાટી બંને મિક્સ કરી દો. બે મિક્સ કરી નાખ અરે એમ ચાલશે કોને પછી હાલશે એમાં. એ મને બી ખબર મોડી જ પીવે છે. બે મિક્સ કરી દે હારી થઈ જાય મસ્ત રહી પહેલા ચાખી લો એવું લાગે તો નહીં તો પછી ભલે રહી. દીપ માટે પેલી ખાટી લાવો ને. દીપ માટે ખાટી લાવો ને એટલે એમ કે ડીશ તમે- અહીંયા તૈયાર થઈ ગયો છે ખાટી છે ને? હા ખાટી. પેલી છે આપી દો રોટલી શાક ઈદડા ખમણ પાતરા હા બાર છે ને અને મરચું સાથે રબડી અહીંયા ચાલુ થાય છે જમવાનું મસ્ત તો ચલો જતા નથી અમદાવાદ હજી એ તો નવા ઘરે જઈએ છે. આનું કંઈ અલગ જ ચાલે છે. સ્નેપ રમે છે કાલનો. એક ડોઝ ગયો દવાનો એટલે થોડુંક ઉડવા માંડ્યો છે. હા થોડું સારું કહે છે ઉડવા નહીં હજી છે ઓકે વાંધો નહીં. તો બસ અમે લોકો નીકળી ગયા છે નવા ઘરે જવા માટે પપ્પાને બતાવવા માટે કેમ કે આયા નથી હમણાં એટલે ઓકે અને આ બાજુ પપ્પા ઓકે આવી ગયા. હા બડા પરસે ઓળી ગયો પરસેવો વળી ગયો. ગરમી લાગે હમણાં જઈને આમ પર બાઈક પર હવે ગરમી કેમ ગરમી પાછી વધી ગઈ. સુરતમાં વરસાદ હતો પણ પાછો તાપ ચાલુ થઈ ગયો છે. ખબર નહીં કેમ. તાપ ચાલુ થઈ ગયો હા 2 દિવસથી જ થયો છે ને આજે જ વધારે થયો છે. બાકી તો છોટો છોટો વરસાદ બી ચાલુ હતો. ચલો એનીવેઝ તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો આવ્યા છે આપણે નવા ઘરે દીરાવી છે પપ્પા છે દિલીપ અંકલ છે આ ભાઈ અહીંયા કામ કરે છે મસ્ત જો મસ્ત પ્રિઝમાબેન સૂતા છે આમનું નામ છે પ્રિઝમાબેન ઘરની રખેવાળી કરે છે આ બેન મસ્ત સૂતા છે હમણાં જો ઓ પ્રિઝમાબેન સૂઈ ગયા જાગો જાગો જો કેવો મસ્ત સૂવે છે સુવા દો ચાલો એમને એની પેલા લિવ્સ ટેસ્ટ વાળા સાઇટ વિઝિટ માટે આવવાના છે. મેટ નાખી મેટ ગ્લોસી નહીં ગ્લોસી નહીં. બધી આખામાં મેટ અહીંયા વાસણ ઘસે આપ્યા છે એટલે અહીંયા આવી જાય મશીન તો વચ્ચે પડે પણ અહીંયા આગળ પણ એમણે કીધું કે અહીંયા રાખી દેવાય લિવ્સ ટેસ્ટ વાળા એમણે કીધું મેં આવીને જોઈએ પછી આ ઓલું અહીંથી આ ઓલું કે ઓલું કીધું એ ખરાબ હોવાના મસ્ત વેધર છે એકદમ જ સની વેધર છે આજે વરસાદ નથી જેમ રોજ હોય છે રોજ મીન્સ ઘણા ટાઈમથી સુરતમાં વરસાદ છે બટ આજે સરસ છે વેધર इधर बहुत सारी माटी है मिट्टी है धूड़ है धूड़ धूल है बाबा हिंदी क्या बोले थे अपने धूड़ है धूड़ ये गंदा कर रहा है देख ये है ना ऊपर बहुत गंदा किया है इसने गंदा आदमी है वो આ ધીરાવીના મકાનના બધા ચોકીદારો જો
નિરાળી આ તારા મકાનના ચોકીદાર બધા એક ચોકીદાર છે ને ગંદુ કરવા વાળા એક આ સાલા ગંદા કરતા है नहीं तो ये करता है ये साला गंदा करता है ये आदमी ये बुढ़िया है इसका आँख देखो बुढ़िया बुढ़िया एक बोलू है ले ठंडू बंडू पी ले दे તો આ બંને સાથે જાય છે. પપ્પાને બહુ કીધું પણ રોકાતા નહીં. એમ કે છે આવતા મહિને આવશું પાછા, હું ને મમ્મી અને બધા જ. ચા પીને નીકળે છે, હે ને? ચા પીને નીકળો છો ને જવા માટે? આ બી નીકળે છે. તો અજય અને પપ્પા બંને સાથે જાય છે ટ્રેનમાં. જવું છે ને એટલે ગમ ગમ ચા પી ગયા. કેટલી વાર લાગશે ને પહોંચતા? 5-10 આપણે વચ્ચે રસ્તે 10 મિનિટમાં પહોંચી જઈએ. અમદાવાદથી આવવા માટે બી એટલી ઉતાવળ ને સુરતથી પાછા અમદાવાદ જવા માટે બી એટલી જ ઉતાવળ. પરસો જાય આખો દિવસ ફરી એટલો શું ભાગાભાગી 5 દિવસ ભાગાભાગી થાય. ગમ ગમ ચા પી ગયા ગરમ ગરમ. હે ગમ ગમ ચા પી ગયા ગરમ ગરમ ઉતાવળમાં. જઈ ક્યાં ગયો? પાણી બોટલ લઈ લો. એના કરતાં જીરું પી લેવાય, જીરું ઠંડુ. ચા પીધી એના કરતાં ગરમ. આપી દે લઈ પડે. એવું લાગે છે રસ્તામાં રાખશે ને તો હું તો જઈને હારે ઘરે લેતો જઈશ. પછી કાલ સવારે હા મજા જેવું નહીં હોય ને તો હું હાજે ઘરે જ લઈ ગયો પછી સવાર જજે. ઓફિસ આરામથી તું પહોંચી જાય ત્યાંથી લીધું ત્યાંથી તને BRTS માં બેહાડ દઉં ને પહોંચી જાય હા સીધું લો ગાડે હલો પપ્પા, ચાલો જય શ્રી કૃષ્ણ. હા હાલો વેલી વેલી આવી જઈએ અઠવાડિયામાં ત્યાં વેલી વેલી આવી જઈએ ચાલો બાય જય શ્રી કૃષ્ણ. દવા લેજે હા. ઓટો બેટા પડી જશે. જીપને બોલાવી લે ગાડી લઈને આવી જાય ચલો જય શ્રી કૃષ્ણ. ફોન નહીં લઈ જાઓ તમારો? ફૂલ ગરમીમાં બેઠા છે જંગલમાં સૂર્યનગરી માંડ માંડ પકડાણી કેમ એકદમ માંડ પકડાય છે. હા એકદમ ફૂલ ગરમીમાં બેઠા છે, પંખો બી નથી ચાલતો. એમાં પછી મોબાઈલગીરી ઘરના ટપકો છે, થોડી વખત મારી એને પણ જગ્યા મળી જગ્યા ગઈ. લીધી મગજમારી કરી. મસ્ત લીમડો લઈને બેઠા છે. મસ્ત બેઠા છે. પંખો ચાલતો નથી બરાબર ને ફૂલ ચાલે પણ હવા નહીં આવે બસ જોઈએ હવે ગરમીમાં બેસવાનું છે. બ્લોકમાં મહિના રહી વધારે